નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આપણી સાથે હું છું રશ્મિ રાણા। લોકશાહીનું પર્વ અંતર્ગત અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોનું મિજાજ જાણી રહી છે। તો આજે લોકોનો મિજાજ જાણવા અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના ભીમપોર ગામે પહોંચી હતી। તો આવો જાણીએ ભીમપોર ગામના લોકો શું કહે છે। લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। તો સરકાર કોની બનશે એ ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્યાંક સરકારના વિકાસના કાર્યોથી જનતા ખુશ છે, તો ક્યાંક સરકાર સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। કઈ પાર્ટીનું પલ્લું ભારે થશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે લોકશાહીના પર્વ અંતર્ગત આજે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના ભીમપોર ગામ ખાતે પહોંચી હતી। તો આવો જાણીએ ભીમપોર ગામના લોકો શું કહી રહ્યા છે। સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે। લોકશાહીના પર્વ અંતર્ગત બીટીએસ ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે સુરતના ડુમસ ખાતે આવેલ ભીમપોર ગામમાં આવેલા છે। તો ભીમપોર ગામમાં જે રહીશો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓને કેવી સમસ્યાઓ છે અને તેઓ સરકાર પાસે કેવી અપેક્ષાઓ રાખે છે। મારું નામ શોભનાબેન છે। હું ભીમપોરથી બોલું છું। ભાઈ, અમને વેરાની રાહત કરી આપો। બીજું તો શું કે અમારી રોજગાર તે હોય નહીં ને વર્ષે ત્રણ ચાર વેરા આવે તો કેવી રીતના લેડીઝ ભળી શકે। બીજી કઈ અહીંયા સમસ્યાઓ છે જેનું હજી નિરાકરણ અહીંયા છે ને તે અહીંયા સડક હજુ બની નથી। અમે રોજગાર કરીએ ને તો બધું પાણી ભરાય, અમને કોઈ સહાયતા મળતી નથી। સરકારને કહેવાનું કે અમને રોડ બનાવી આપો। આપણે જે અહીં એક શાકભાજી વેચતા છે તેમની પાસેથી વાત કરી અને તેઓની અનેક માંગણીઓ તેઓએ જણાવી। અહીં જે ભીમપોર ગામમાં બીજા જે અહીં દુકાન ચલાવતા છે તેમની સાથે વાત કરશું અને તેમની પાસેથી જાણશું કે તેઓ સરકાર પાસે કેવી અપેક્ષા રામુભાઈ બાલુભાઈ ખલાસી। શું? હા, પ્રોપર સુરત, ભીમપોર ગામ। આગામી જે સરકાર આવશે તો સરકાર પાસે તમે કેવી અપેક્ષા રાખો? અમે મોંઘવારી તો ઓછી થવી જોઈએ। મોંઘવારીથી તમે હાલ કેવી ત્રાસી ગયા છો? મોંઘવારી છે, લાઇટ બિલ છે ને વેરા બિલ છે। ગરીબ પ્રજા વસે છે। અહીંયા ઇન્કમ કંઈ નથી, આવક કંઈ નથી, આવકનું સાધન કોઈ નથી, રોજગારી કેવી કોઈ નથી, નીલ। આ ગામમાં રોજગારી નીલ। એ બાબતે તમે તમારા અહીં ધારાસભ્ય કોઈ બધાને ફરિયાદ કરે, કોઈ સાંભળતું નથી। સરકાર આવશે, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમે સરકારને મત આપશો? આપવું જ પડવાનું ને। સરકાર લાવશો, હા, સરકાર માટે શું અપેક્ષા રાખો? અપેક્ષા તો રાખવાની ઘણી બધી અપેક્ષા। એ અપેક્ષા સરકાર પૂરી થોડી કરે છે કઈ। હા મતદાતા છો, હા તમે જ મત આપીને સરકાર લાવો છો, હા, તો પછી કેવી અપેક્ષાઓ છે સરકાર? સરકાર પાસે એ અપેક્ષા છે કે આજે આ મોંઘવારી છે બેન, ખરેખર અતિશય મોંઘવારી છે। જોવા જાય તો સામાન્ય મર્દને જીવવું અઘરું છે। આ ગામમાં કોઈ રોજગારીનું કોઈ એવું કોઈ પ્લેટફોર્મ નથી। ખાલી માછલા ઉપર જ જીવન નિર્વાહ કરવાનું હોય છે। મચ્છી ઉપર જ, જે અમારા માછીમારો મચ્છી પકડવા જાય એની ઉપર જ એનો જીવન નિર્વાહ, અને જે બહેનો મજૂરી કરીને જીવતા હોય છે, બરાબર। અને બીજું વસ્તુ, શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે। શિક્ષણ કે આજે સામાન્ય વર્ગને શિક્ષણ ભણાવવું ને તો એ અઘરું છે, બહુ મોટું અઘરું છે। એ શિક્ષણ એમાંથી બહાર જ નથી આવતું, કારણ કે પ્રાથમિક શાળાઓ આ બધું તો બધું જે ગવર્મેન્ટની શાળાઓ હતી એ તો બધી બંધ થઈ ગઈ ને। હવે તમારે ભણાવવું ક્યાં? પ્રાઇવેટ શાળામાં જ ભણાવવું પડે। અને એની ફી આજે ફી જ નહીં ભરીએ કે પહેલાં તો મૂળ વાત તો કે એનું મેન્ટેન કરે કે ફી ભરે, પહેલી મૂળ વાત તો આ સ્થિતિની અંદર આજે માણસો જીવી રહ્યા છે। હું કહું, હું અનુભવ કર્યો છે એટલે કહું છું કે આજે આ સ્થિતિમાં જીવવું ઘણું અઘરું છે। તો એ બાબતે તમે અહીંના કોઈ ધારાસભ્ય કે કોઈને રજૂઆત કરી? ભાઈ, ધારાસભ્યને રજૂઆત કરીને તો ઘણી બધી કરી। હું બી પંચાયત રાજમાં હતો અને આ બધું અનુભવ કરેલું છે। હવે એમાં બોલવાનો કોઈ અર્થ નથી, બોલવામાં નવગુણ નથી। હવે એમ બોલવામાં કોઈ ગુણ નથી, કોઈ અત્યારે બોલવું બરાબર નથી, કેમ કે બોલવાનો કોઈ અર્થ થવાનો નથી। હું ગમે તેવું બોલું તો બી કોઈની પણ હું દોષારોપણ પણ નથી કરવા માંગતો, પણ કોઈક સારું પરિણામ આવવું જોઈએ। આજે એનું ધ્યાન આપવું જોઈએ, આજે શિક્ષણની દ્રષ્ટિએ ધ્યાન આપવું જોઈએ। આજે તમે જુઓ, આજે લાઇટ બિલ જુઓ તમે, આજે કેટલું ઊંચું પડી ગયું જોયું છે ને। તો પછી આ બધું એને ધારો કે 1200-1500 રૂપિયાની મજૂરી કરી, એનો પગાર વધારવો છે, એ મજૂરનો પગાર વધારવો છે। 1200 રૂપિયામાં
12,000માં શું ખાઈ શકે? સવારના 200 રૂપિયા તો દૂધ ચા ને ખાના જ થઈ જાય. એટલે હું દુકાન છે એટલે મને ખબર છે, દુકાન એને બેઠો છું એટલે ખબર છે. એટલે થોડું ધ્યાન તો આની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. આ 100%ની વાત છે. અને રિસર્ચ કરવું જોઈએ કે ક્યાં શું છે પરિસ્થિતિ. આ રિસર્ચ થવું જોઈએ. કયું ફેસિલિટી કે કઈ ફેસિલિટીની જરૂર છે, આ નેસેસિટી છે મહત્વનું. લોકો એમ કહે છે કે મોદી સરકારે વિકાસના કાર્યો કર્યા છે, તો વિકાસના કાર્યોમાં હજી કઈ લોકો એમ કે હજી બાકી રહે? જો વિકાસના કાર્યોમાં તો શું કહું એમ બેન, વિકાસના કાર્યમાં તો તમારા રોડો બધા સારા થયા છે, 100% વાત છે. એ આ વિકાસ કે એને વિકાસ કેવો કે શું કેવો તે તમે યુ હેવ ટુ ડિસાઇડ. એને વિકાસ કેવો કે શું કેવું એ તમારે વિચારવાનું છે, મારે નથી વિચારવાનું. હું વિચારું તે તમને ગમશે નહીં એમ, પણ એ વિકાસ કેવો કે શું કેવું, વોટ ઇઝ યોર ઓપિનિયન, ટેલ મી. એટલે એને વિકાસ ખબર નહીં, મને વિકાસ આને કેવો એ મને નથી ખબર, આઈ ડોન્ટ નો. બરાબર. પણ વિકાસ એટલે માણસનો વિકાસ થવો જોઈએ. વિકાસ એટલે આ વસ્તુ મહત્વની છે. આજે ઘણું બધું ડેવલપ, નો ડાઉટ, ઘણું બધું રોડ ને આ ને તે ઘણું બધું બન્યું છે, એવું નથી, નો ડાઉટ બન્યું છે 100%. એ પહેલાં કરતાં બન્યું છે 100%, પણ એને વિકાસ કેવો કે શું કેવું એ તો બનાવવું જ જોઈએ, એ જરૂરી જ છે. ટ્રાફિકો વધી ગયો, નિયમન વધી ગયા હોય, બરાબર કે નહીં, વ્હીકલ વધી ગયા હોય તો એ તમારે લાવવું જ પડે ને, એ તો કરવું જ પડે ને તમારે એમ. પુલો બનાવવા જ પડે ને, તમે કેવી રીતે એ કરી શકો એમ. એજ્યુકેશનને લઈ જે અત્યારે આ ગામના છોકરાઓને તકલીફ પડી રહી છે, તો એ બાબતે શું? એજ્યુકેશનમાં જો ફેરફાર લાવવો હોય ને તો સરકારે મફત શિક્ષણ માટે સારી સ્કૂલો બનાવવી જોઈએ અને સારા શિક્ષકો મૂકવા જોઈએ. આ બહુ મહત્વનું. પિથાલા સ્કૂલ ચાલે છે, સરસ ચાલે છે, પણ આજે હજુ બી ગવર્મેન્ટે એની શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ અને જેથી જે નીચલા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને લાભ મળે. તમે માનો ને એક એક્ઝામ્પલ આપો, હવે આ બાળક છે, એક સામાન્ય આ વર્ગ છે, હવે એ કેટલુંક આગળ વધી શકશે, એનું કેરિબર કેટલું, શિક્ષકો સારા હશે, બરાબર ને, તો એ આગળ વધી શકશે. ને એવી સ્કૂલ હોવી જોઈએ જેથી પ્રાઇવેટમાં જે સ્કૂલની ફેસિલિટી મળે છે એવી આપણી સરકારી સ્કૂલમાં ફેસિલિટી મળવી જોઈએ એમ. એ બહુ મહત્વનું છે, કારણ કે આવું છે અહીંયા કોઈ ભણાવતા નથી, કંઈ નથી, આવું લોકોના મનની અને માણસની અંદર છે, બરાબર કે નહીં. એ બ્રેન વોશ થવું જોઈએ લોકોનું, બરાબર કે નહીં. એક શિક્ષણની માટે ખાસ વ્યવસ્થા સારી સ્કૂલો બનાવવી જોઈએ અને એની રક્ષણ બનાવવી, જે લોકો પ્રાઇવેટમાં બનાવે એ શિક્ષણ અહીંયા બી મળી શકે, જેથી મધ્યમ વર્ગનો બાળક બી આગળ વધી શકે અને એ ભણી શકે. આજે શિક્ષણ એટલું બધું મોંઘું છે કે એને મારુતિના પણ 2,000 કાઢવાના અને ટ્યુશન ક્લાસના એને 15,000 કાઢવાના અને સ્કૂલ ફીના એને 15,000 કાઢવાના. હવે એક સામાન્ય બજેટ છે, એ ક્યાંથી પૈસા લાવશે? એને હેલ્પ કરવું પડે, કરવો પડે કે નહીં કરવો પડે? હવે એને ક્યાંથી એડજસ્ટ કરવું એ હવે એ વિચાર કરે, હું જોઉં ને અનુભવ ને મને એમ થાય કે સારું આ ક્યાં જશે, ક્યાં જઈને ઊભું રહેશે, ક્યાં જઈને ઊભું રહેશે આ શિક્ષણ. એટલે શિક્ષણમાં તો ખાસ અમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે ખરી. ઇન્દુબેન, વિકાસના કાર્યો થયા છે કે હજી પણ કોઈ ઉણપ રહી ગઈ છે, એ બાબતે શું? એ બાબતે કશું નથી કર્યું અમારે કોઈએ. શું સમસ્યા છે? સમસ્યા જો આ બધા ગરીબ લોકો કઈ હજુ પહેલા છે, એને કોઈને અનાજ નથી પૂરતું મળતું. આજે 20 કિલોનું અનાજનું ગરીબ લોકોના માટે છે, પણ 5 કિલો પણ પૂરું નથી આપતા એ લોકો. હે અને આજે તેલ ખાંડ જે પૈસા ના આપે ગરીબ લોકોને નથી મળી શકતું, બરાબર. અપંગ છોકરાને કંઈ નથી મળી શકતું હજુ પૂરતું. ફોર્મ લેવા જાય તો ના પાડે છે હજુ. હા, એ મોદી સરકાર શું પેપરમાં કાલે કેટલું આપેલો લેખ તે વાંચ્યો મેં, તે વાંચ્યા પ્રમાણે પણ નથી મળી શકતું. એ બાબતે તમે કોઈ ધારાસભ્યને કોઈને રજૂઆત કરી? પણ રજૂઆત કરી મેં કરી કોને સંદીપ દેસાઈને કરી રજૂઆત. શું જવાબ? આજે જો અમારા શહેરના પૈસા તે નથી મળી શકતા, તે તમે કંઈનો કાર્યવાહી કરે શહેરના પૈસાની, તમને શહેરના પૈસા મેળવી આપે તો અમે અમારું ઘર કંઈ મકાન ઊભું કરીએ, બરાબર. પછી અમને સંદીપ દેસાઈને મેં વાત કરી કે ગટર લાઈન પૂરી નથી. સરકારને હું, સરકાર તો લૂંટી લે, કટ છે નથી. દવા આજે કોઈ કોઠે કાઢે લાખ રૂપિયા બિલ આવે. આજે ડૉક્ટર કેટલું કમાય, ડૉક્ટર લૂંટે.
લાખ રૂપિયા બિલ ઉઠું કોઈ દિવસ 20,000 માં કોથી ગાડી છૂટા થઈ જાય તો ઓપરેશન કરાવીને આજે લાખ રૂપિયા ઉપર થઈ જાય બિલ. કોઈ હાથ ભાંગ્યો હોય કોઈ પગ ભાંગ્યો હોય તો લાખ રૂપિયા બિલ આવી જાય. એ ગરીબ લોકોને કમ્પ્લેન કરવાના. આજે આપણે જે સુરતના ભીમપોર ગામ ખાતે આવેલા છે તો ભીમપોર ગામના લોકોમાં સરકાર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. તો આપણે અહીં જે કેટલાક મહિલાઓ છે તેઓ સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે. હા, નીરુબેન બોલું. અને અમારા ગામમાં આટલા બધા આવ્યા, બહુ બધા આવી ગયા, વડાપ્રધાન આટલા બધા ચૂંટાયા ને આટલું બધું કર્યું, પણ અમારે કોઈએ અમારું કામ કરીને અમારા પૈડા પર રખડે છે વગર નોકરી વગરના. અમે પણ રખડીએ ને અમારા જે અમે એક કામ કરાવતા છે અમે કશું કંઈ નથી. અમે તો મજૂરી ખાવું, અમે તો વાસણ માંજીને ખાવું, પણ અમારું એક કામ કોઈ નથી કરી શકતા. કે અમે સારાના પૈસા ભરલાથી આજે 8-9 વર્ષ થઈ ગયા અમારા પાગલા છે. પૈસાના અમે કેટલી જગ્યાએ આપણે પેલા સંદીપ દેસાઈ ને એની ઓફિસમાં ગયેલા, ત્યાં હો ગયેલા, પણ તાને એના જે હોય તે અમને એમ કે સંદીપભાઈ તો નથી, એ તો એના બહાર છે એમ કે. તો અમારું કોઈએ કંઈ કામ નથી કર્યું ને આવું એ તો આપણે મોટનું કામ હોય ને જ્યારે મોટ આપવાના ત્યારે અમને બધા વાલ કે તમારું જે કંઈ કામ હોય તો કેવો, અમે તમારું કામ કરી શકીએ, તમારું કામ અમે એમ જે કંઈ હોય તો અમે તમારું જવાબદારી લે. પણ કોઈએ કંઈ કર્યું નથી શ્યા પાટેલે કર્યું કે નથી જખના કર્યું કે નથી રાજાભાઈ કર્યું કે કોઈ બીજા કોઈ નથી અમારા જે ભીમપર ગામમાં જે ચૂંટાયા હતી. આગામી જો સરકાર આવશે તો તમે જે સરકાર આવશે એની પાસેથી શું ઈચ્છા રાખો છો, શું માંગ રાખો છો? અમને નોકરી જો, અમારા પૈડા નોકરી જો, અમારા પૈસા આપા, બસ અમને બીજું કંઈ જોઈતું નથી અમારે. તમારા અહીંયા કંઈક બીજી પણ સમસ્યાઓ છે તમારા ગામમાં, એ સમસ્યાઓ વિશે અમારે બીજી સમસ્યા તો અમારા ગામમાં તો રસ્તાને એવું, અમારે તો રસ્તાને એવું કંઈ જોયું અમને તો ખાડા કબજામાં ચાલુ. અમે તો અમને કઈ નહીં, અમને સારા પૈસા અપાવો ને અમારા પોરાઈને આ મ્યુનિસિપાલિટીમાં નોકરી લગાડો, બીજું કંઈ જોયું નહીં. અમારા પોરાઈ રખે જો તમે અત્યારે અમારા પોરાઈ ઘર જો આવો ઘરે ઘરે. આજે જેની પાસે ઘર છે તેને ઘર આપ્યા, જેની પાસે ઘર નથી, જેની પાસે જમીન જાગી નથી, તેની પાસે કશું કંઈ નથી એમ. કે અમે બીજા ઓટલા પર બેસીને અમે આના કઈ જિંદગી કાઢતા છે. અમારી પાસે કંઈ નથી ને. આપણે જે ભીમપોર ગામના મહિલા સાથે વાત કરી, બીજા પણ મહિલાઓ છે કેટલાક, તેઓ શું કહે છે? આપણું મારું નામ શીલાબેન છે. અમારા સમસ્યાઓ છે, શું તકલીફો છે? અમારને તકલીફ તો કોઈ નહીં. અમારા છોકરાએ રખડતા છે, ભણેલા ગણેલા, કશે નોકરી નહીં મળે, કશે નહીં મળે. એરપોર્ટમાં તો 10-15 વાર ઇન્ટરવ્યુ અપાયા પણ નહીં, લાગવગ વગર ચાલે જ નહીં. એસએમસીમાં પૈસા બી ભરેલા પણ પાછા આવ્યા, કારણ કે એસએમસીમાં 2-3 લાખ રૂપિયા માગે, એટલા બધા નહીં મળે અમારા પાસે. તો પછી છોકરા પાસે આવે કે નહીં લાગે નંબર. અમે વાસણ માંજવા જાય. તમારા છોકરાઓ ભણેલા છે? હા, કેટલું ભણેલા? 12 પાસ, કોર્સ કરેલો છે. સરકારે બધી સરકારી યોજનાઓમાં નોકરી અપાવવા માટેની બધી સ્કીમો કાઢી છે, તો એમાં ટ્રાય કરી તમારા છોકરાઓ? અમારા છોકરા બધી જ ટ્રાય કરે. એસઆરમાં નહીં, લાગવગ વાળા જોઈએ, એમ લાગવગ જ જોઈએ. જવાબ જ નહીં આવે. ઇન્ટરવ્યુ અપાય આવે, જવાબ જ નહીં આવે કઈ. ઇન્ટરવ્યુ લઈ ગયો પછી કોઈ જવાબ જ આવે, એનો કોઈ મતલબ જ નહીં. એવું છે. જે સરકાર આવશે આગામી સરકાર, તો એને શું કહેશો? શું કે અમારે તો બીજું કંઈ જોઈતું નથી. અમે અમારા પૈડાને જ્યાં ઇન્ટરવ્યુ અપાઈ જાય, જ્યાં પૈસા ભરે, જ્યાં લાગવગ હોય તેની લાગવગ ચલાવે ને તેને પૈસા ભરે, તેના ખિસ્સામાં રહે ને પેલા બીજાના ખિસ્સામાં રહે. પણ અમારા પૈડાનો કોઈ જવાબ આપે જ નહીં. કેમ કે ઇન્ટરવ્યુ પછી અમે 15 દિવસ પછી તમને જવાબ આપીએ, કોઈ જવાબ મેળવે નહીં. અમારા પૈડાએ 2-3 વાર પાછા મ્યુનિસિપાલિટીમાં તો 3-4 વાર ફોર્મ ભર્યા, ફોર્મનો કોઈ જવાબ જ નહીં આપ્યો. એસએમસીમાં પરીક્ષા ઇન્ટરવ્યુ અપાય આવ્યા પણ નહીં લાગ્યો નંબર. એરપોર્ટમાં નહીં લાગે. તમે તમારા ગામના જે ધારાસભ્ય હોય, કોર્પોરેટર કોઈને વાત કરી? કોઈ નહીં સાંભળે અમારું, કોઈ નહીં સાંભળે. શું જવાબ મળ્યો? એવો કોઈ કોઈ જવાબ જ નહીં મળે જ નહીં અમને કોઈ મળે જ નહીં. કેટલી વાર થઈ ગઈ? 2-3 વાર જાય. અમે તો છોકરા જાય, અમે નહીં જાય. હા, અમે શ્યા પટેલની ઓફિસમાં ગયેલા, ત્યાં અમને બીજા મળ્યા, બીજા ભાઈ શ્યા પટેલ તો નહીં મળેલા, પણ એમ કે શ્યા પટેલ અહીંયા નથી અને તમે પાછા બીજી આવજો. બીજી વાર અમે 100-150 રૂપિયા ખર્ચીને અમે પાછા ફરીથી બીજી વાર જાય. અમે મજૂરી કરીએ કે અમે પૈસા ખર્ચીને ત્યાં જઈને ધક્કા મારવા જાય, પણ અમારી રાવ કોઈ જીલવી નહીં ને અમને કોઈ જવાબ આપ્યો નહીં. પછી અમે નહીં ગયા, 1 થી 2 વાર જઈને આવ્યું હું એને શ્યા પટેલ ઓફિસમાં રહું. અરે બહુ આજે બોર્ડ ઉપર જવાનું. સુરતના આપણે જે ભીમપોર ગામ ખાતે સુરત ભીમપોર ગામના જે રહીશો છે તેઓ સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે તેઓને રોજગારીની ખૂબ જ તકલીફ છે, તેમજ બીજી અનેક જે મોંઘવારીની સમસ્યાઓ છે તેને કારણે તે લોકોને સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ એવું પણ જણાવ્યું કે આગામી જો સરકાર આવશે તો તેમને મોંઘવારીમાં થોડી રાહત આપે, રોજગારીમાં રાહત મળે, એ બાબતે તેઓએ અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરી હતી. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ સુરત.